એટલે ભાઈ આજ પેલા ઘરનો બધા એમ કે ફોદ ખાવી છે તે ફોદીઓ બનાવો તે ફોદ વેણી આવો મૂકી લાય આ ક્ષેત્રમાં જવું આ વેલા હોય ને એથી ફોદ વેણી આવો. બરાબર બરાબર. તે ચિયા ક્ષેત્રમાં જશો તમે ફોજ વેણવા? ફોદ પાડીએ તો ઊભા રહીશું. હા ફોદ વેણી લઈશું. બરાબર. કેવા વેલા આવે ફોજના? જો સાહેબ એ આર્યા ને એ આ ફોજ કહેવાય. બરાબર. આ ફોજ છે લાલના એક્કા જેવું આવે. લાલના એક્કા જેવું. આ લાલના એક્કા જેવી આ ફોજ આવે અને પછી આ ફોજ આપણે ઉતારી અને આપણા ઘેર લઈ જવાની. બરાબર. આ વેલા છે જો આ ફોજ બધી ઘણી છે. આ શાનું ઝાડ છે? આ વખડા ઉપર છે. આ વખડો છે. હા વખરા ઉપર થાય ઉપર ના ના આ ફોજ તો ગમે તેના ઉપર થાય પણ વળી આ અહીંયા વખડા ઉપર ચડી છે. બાકી જે વાડ હોય વાડ હોય ને વાડ બરાબર એના ઉપર પણ હોય છે. એ તુવરની વાડ ઉપર પણ આ વેલા ચડેલા હોય. અને આના જે ફોજીઓ જે બહુ સરસ ફોજનો ફોજીઓ સરસ બના. બરાબર બરાબર. હજુ તો એને ઘેર લઈ જઈશું. હા હા. અને પછી એને ધોઈ અને નાના નાના કટિંગ કરવા પડશે. એને મિક્સિંગ કરી દેવાનું? ના મિક્સરમાં મિક્સિંગ નહીં કરવાનું સાહેબ. તો સાહેબ આ જે ફોજીઓ આપણે બનાવીશું ને હા હા બતાવજો. એક નાના નાના ટુકડા કરવાના. જુઓ આ ફોજીઓ આને ફોજ કહેવાય. હા અને ફોજ કહેવાય. ફોજ ફોજ. બરાબર બરાબર. આ બધી ઘણી છે. બરાબર. આના નાના નાના ટુકડા કરીશું ત્યારથી. પહેલાં તો આને પાણીથી ધોઈ નાખવા પડે. બરાબર. જીવાત બીવાત હોય. બરાબર. હા સારા સારા છે ને જુઓ પત્તા. બરાબર. સારી રીતે ધોઈ નાખવાની. હા. અને પછી એને ધોઈને શું કરવાનું? ધોવાની પછી એના નાના નાના ટુકડા કરવાના કટિંગ. બરાબર. જુઓ આ પણ પોચ છે. જુઓ હા હા છે ને એનો પછી જુઓ. અલા ભાઈ કંકોડા નહીં વેણતો બાપા ફોજીઓ બનાવો છે. જુઓ એમાં આ છે ને એ કુકડ વેલાનું પત્તું છે. કુકડ વેલો. આ કુકડ વેલા અને ફળ લાગે? ફળ આવે ને કડવા આવે. કડવા પક કડવા. ગિલોડી પણ કડવી જ આવે. કયા બજારમાં વેચવા આવે એ ગિલોડી? ના એ નહીં. આ કડવી ગિલોડી હોય. બરાબર બરાબર. એનું કડસ લાગે. કડવું. કડવું ફળ ગિલોડી જેવું જ આવે. બરાબર. ગિલોડો જ આવે. હા ટીંડોળા કહેવામાં આવે. ગિલોડા નહીં. એટલા તો પાક ને કરી જાય ને ફરી થાય. બરાબર. બરાબર. આ પણ ફોજ છે. હા બહુ મોટા પત્તારી મસ્ત ફોજ છે. જુઓ હા હા બહુ મસ્ત ફોજ છે. આ જો એના આજે ઘણી બધી વિસ્તાર છે એનો. બરાબર. જુઓ એને સમો બનાવવાની સાહેબ? તો પહેલાં અમે અમારા ઘેર લઈ જઈશું. બરાબર. પછી એના બાજરીના લોટ સાથે મસળી દેવામાં આવશે. બરાબર. બાજરાનો લોટ. નાના નાના કટિંગ કરી. હા હા. જુઓ આ મોટા મોટા પત્તા સરસ ફોજ છે. જુઓ આ મોટા પત્તાવાળી. બહુ મોટા પત્તા સરસ ફોજ છે. આ ફોજનો વિકાસ સારો થયો છે ભાઈ. પછી બાજરીના લોટમાં નાખીને શું કરવાનું? બાજરીના લોટમાં એના કટકા નાખવાના બધા પીસ બનાવીને. બરાબર. અને પછી જોડી નાખવાનું બાજરીના લોટ સાથે. બરાબર. આ પત્તાનું નાના પીસ કરી અને એના ત્યારબાદ એના
બાફવામાં આવે છે. બાફી દેવાના. હા, જે લોટ છે ને હમ. એના સાથે ગરગોળી બની આવી અને એને પછી બાફી દેવામાં આવે. હમ. એની પ્રક્રિયા તમને ઘેર જ્યાં પછી બીજું કામ છે ને બરાબર. એ પછી તમને જોવા મળશે. બરાબર. એટલે ખાવામાં તો ટેસ્ટી જ બનતી હશે ને? અરે જેવો તમે મસાલા નાખો હમ. એવું ટેસ્ટ બને. બરાબર. જુઓ આ ઘણી બધી પોચ છે. જુઓ બરાબર. હાશ વાડ ઉપર જ ચડે. વાડ ઉપર ચડે ને વખરા ઉપર ચડે ને આ જુઓ છે ને બરાબર. કેટલી મસ્ત પોચ છે. જુઓ સરસ પત્તા છે. અને આનું કાચું પત્તું ખાવ ને પણ તોય મીઠું લાગે. બરાબર. બહુ સરસ મીઠું આવે. એને ફોદ, હા હા. આ ફોદ કહેવાય. ફોદ નહીં, ફોદ. ફોદ. ફોજ એટલે તો પછી પેલું શું કહેવાય શબ્દ આવી જાય. હા ફોજ તો મિલિટરી કહેવાય. હા, ફોજ અને ફોદ બહુ ઘણો ફરક પડે. ઘણો ફરક પડે છે. અને આ રીતે આ જે વાડ ઉપરથી આ રીતે પત્તા લઈ લેવાના. બરાબર. બરાબર. ત્યારબાદ ઘેર જઈ એના પાણીમાં ધોઈ નાખવાના પત્તાને. બરાબર. પછી નાના પીસ બનાવી દેવાના. બરાબર. અને પીસ બનાવ્યા પછી કાળા મરી, લવિંગ, તજ, હમ. આ જે બધા મરી મસાલા બનાવવા પડે. જો કેટલો બધો મોટો ઘણી બધી આવી. આવી ને. હા. બસ તાણે આપણે હવે પહોંચી રહેશે. બરાબર. ઓકે. ઘેર જઈને એનો કમ્પ્લીટ પીસ બનાવી અને આગળની કાર્યવાહી ઘેર જઈને થશે. ચલો આપણે ફોજીયા બનાવવાની રીત શીખીએ. આપણી ફોજ સૌ પ્રથમ ખેતરના સીધે વેલા હોય છે એ વેલા આપણે ઉતારી વેલા ઉપરથી એના પત્તા ઉતારી અને ઘેર લાવવાના. ખેતરના સીધે ઉગેલા જે ફોજ હોય છે એના વેલાના પત્તા લાવ્યો છું. તેને સૌ પ્રથમ આપણે લાવી એને ધોઈ નાખવાના. ત્યારબાદ એને નાના નાના ટુકડામાં કટિંગ કરવાના છે. તો જો હું આ બાબતે આ ટુકડા કટિંગ કરું છું. આ રીતે આપણે આ ફોજના પત્તા ભેગા કરવાના છે અને ત્યારબાદ એને આ રીતે નાના નાના ટુકડા એટલે કે નાના નાના પીસ બનાવી દેવાના છે. આપ જોઈ શકો છો. જો આ રીતે ચપ્પા દ્વારા નાના નાના ટુકડા કરી દેવાના છે. આ પત્તા રીતે ગોઠવી અને એને સરી ચપ્પાથી નાના નાના પીસ બનાવવાના છે. જે જો એ નાના નાના ટુકડા ત્યારબાદ એને પાણીથી ધોઈ અને આ રીતે નાના 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 ટુકડા એટલે કે પીસ બનાવી દેવાના છે. આ રીતે આપણે નાના 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 ટુકડા બનાવવાના છે. આ જે આખા પત્તા છે એને આ રીતે નાના નાના ટુકડા બનાવવાના છે. જેટલા પ્રમાણમાં આપણે બનાવવાના હોય એટલી આ બાલટી છે એમાં ટુકડા કરી દેવાના છે. નાના નાના પીસ બનાવવાના છે. જે જે કહેવામાં આવે છે એને બનાવવા માટે આ
આપણે બાજરીના લોટનો ઉપયોગ કરીએ તો ખૂબ જ સરસ મીઠા બને છે બાજરીના લોટના. એ આપણે બાજરીના લોટ હોય એ લોટના બનાવીએ તો ખૂબ જ સુંદર બને છે અને મીઠા પણ લાગે છે. તો પોદ બનાવવાની રીત આ રીતે ખેતરના સીધે આવા પોદના વેલા હોય છે. તેથી આપણે પત્તા લાવી અને ઘેર લાવી અને ધોઈ ત્યારબાદ એના નાના નાના ટુકડા કરી દેવાના છે. હું હાલ એ ટુકડા કરી રહ્યો છું, આપ નિહાળી શકો છો. નાના નાના ટુકડા કરી દીધા મારે જેટલો ઉપયોગ હતો, બરાબર. હવે ત્યારબાદ મારે આ ટુકડાને ફરી પાછા પાણીમાં ધોઈ નાખીશ. પછી બાજરીના લોટ સાથે તેમજ બીજો મસાલો જે આપણે કરવાનો છે એમાં લીલા મરચાં હોય, ડુંગળી હોય, કાળા મરી, લવિંગ, તજ, આ બધો મસાલો ભેગો કરવાનો છે. લીલા મરચાં, લીલી સૂકી ડુંગળી, લવિંગ, તજ, આ બધું મિક્સ કરી બાજરીના લોટ સાથે એને મસળી દેવાનો છે. એટલે કે જેમ બાજરીના રોટલો બનાવીએ એ રીતે આપણે એને ગુંદી અને પછીની પ્રક્રિયા આપને હું બતાવીશ. સૌ પ્રથમ તો મારે આ માટલામાંથી પાણી લઈ અને આજે હું ખાસ પટ લાવ્યો છું ને એ પ્રથમ હું પાણીમાં ધોઈ નાખવાની છે. જો આ રીતે પાણીમાં ધોઈ નાખવાની છે આ પોદના પત્તાને. આ રીતે મસ્ત રીતે પાણીમાં ધોઈ નાખવાની, જેથી એની છેપટ કોઈ જીવાત હોય તો એ પાણી સાથે નીકળી જાય બહાર. આ રીતે એને ધોઈ નાખવાનું. આપણી પોદ બનાવવાની એનો મસાલો તૈયાર કરવામાં આવ્યો છે. હજુ એને આ ખોરડીમાં ખોડવામાં આવશે. આ લસણ છે, લીલા મરચાં છે, લીલા ધાણા છે, કાળા મરી, લવિંગ, આ અજમઈ છે અને આ તલ છે, તલ. ત્યારબાદ આ જે મસાલા, મરચું, હળદર, બીજા અને જે આ પોદ જે હવે ધોવામાં ફરી પાછી ધોવામાં આવે છે, આપ જોઈ શકો છો. જુઓ, જે આ ખોડણીનું ખોડવામાં આવશે, આ લીલા મરચાં, લસણ ને બધું મિક્સ. એટલે હવે જે આ લીલા મરચાં ને બધું ખોરણીમાં ખોરવામાં આવે છે. જુઓ, આ પોદીઓ બનાવીની રીત, જે આ પોદીઓ કઈ રીતે બનાવવામાં આવે છે.
કાળા મરી, લવિંગ, લસણ, ધાણા જીરું, અજમો, તેમજ આ જે મસાલા, જે મરચું, હળદર, ગરમ મસાલા છે, આ બધું અંદર મિક્સ કરવામાં આવશે. દેશી રીત છે બનાવવાની. હળદર નાખવામાં આવી, ગરમ મસાલા અને મીઠું. મીઠું બરાબર નાખો. ખારા ના બનાવ. તલ છે, જે તલ પર અંદર નાખવામાં આવશે. આ ફોજના પત્તા છે, જે નાના કટિંગ કરીને નાખવામાં આવે છે. મસાલો તૈયાર થઈ રહ્યો છે, જુઓ. ફોડના પત્તા લેવામાં આવે છે, તાસમાં. બાજરીનો લોટ આ પત્તા ઉપર નાખવામાં આવ્યો, ત્યારબાદ મીઠું નાખવામાં આવ્યું, તલ નાખવામાં આવે છે અને આ તેલ, એ તેલનું પણ મોયણ નાખવામાં આવે છે, તેલ નાખવામાં આવે છે. ત્યારબાદ હવે આ લોટ બાંધવાનું કામ ચાલશે. હવે જે 1 કિલો જે મસાલો છે, એ મસાલો પણ અંદર મિક્સ કરવામાં આવશે. એ આપણે આ ખોરડીમાં જે ખોડેલો હતો મસાલો, એ બધો પણ મિક્સ કરવામાં આવે છે. કાળા મરી, લવિંગ, ઝપટી બનાવવામાં આવી રહી છે, લીલા મરચાં, ખોરડીમાં ખોડીને અધકચરું ખોડવામાં આવે, ગ્રે નહીં પણ અધકચરું ખોડવામાં આવે. ત્યારબાદ આ એના ગરમ મસાલા, આ બધા જે બધા એ બધા અંદર મિક્સ કરવામાં આવે. જો આ લોટ ચોળવામાં આવે છે, જોડાઈ જશે એના સાથે. એક રસ બનાવવામાં આવશે. જેમ બાજરીનો રોટલો બનાવતા હોય ને એ રીતે આ જુઓ. જોડવામાં આવે બરાબર રીતે. પત્તા, મસાલો અને આ લોટ એને બરાબર મસાળવામાં આવશે અને મછલી જોરદાર રીતે મસળવામાં આવે છે, જુઓ. અને ત્યારબાદ મસ્ત રીતે બાંધવામાં આવી રહે છે, જુઓ. એક રસ કરવામાં આવે છે, જુઓ, ગુંદરીને એક રસ કરવામાં આવે છે, ગુંદરીને, લોટને, મરી, મસાલા બધું એક રસ થઈ જશે. મરચું, મીઠું, ગરમ મસાલા, લીલા મરચાં, આ બધું જ એક રસ બનાવી દેવામાં આવશે. પાણી મિલ દે, લોટો
જ્યાં બીજા તપેલામાં પાણી રેડવામાં આવે છે. હવે આ ચાળણી મૂકવામાં આવે પેઢીને અને અને ત્યારબાદ પછી જે આ રીતે રીતના પીસ બનાવવામાં બનાવવામાં આવે છે. ભૂંગળા ટાઈપમાં આ રીતે બાંધવામાં આવશે. એના ગોળ ગોળ જુઓ લાકડા મૂકી સળિયા મૂકી અને આ લોખંડની ચાળણી છે. એ ચાળણીમાં પદ્યોને એના ઉપર ઊંધી વાળેલી છે અને એના ઉપર બાફવા માટેની રીત છે. તપેલામાં સૌ પ્રથમ પાણી વેડ્યું, ત્યારબાદ એને બાફવામાં આવશે. જે આ ચારણી આવે છે એનામાંથી લોટ ચાળવાની ચાળણી આ ચાળણી એને ઊંધી મૂકવામાં આવે છે અને એના ઉપર આ પીસ મૂકવામાં આવશે. આ હાથથી વણી અને આ જુઓ ગોઠવવામાં આવે છે. લોટ બાજરીનો લોટ અને જે મરી બધા મસાલા પત્તા તેમજ બધું એક રસ કરી નાખવામાં આવ્યું છે અને ત્યારબાદ આ પાઇપ જેવા વણી લોટને વણી અને આ રીતે ચાળણી પર મૂકવામાં આવે છે. નીચે પાણી છે, ઉપર ચાળણી છે. ઘણા લોકો લાકડાનો પણ મૂકતા હોય છે, ઘણા પત્તા પણ મૂકતા હોય છે. આ રીતે આજે લોટના ગરગોળા વાળી બાફવાની રીત છે અને આ રીતે ચાળણી ઉપર ઊંધી ચાળણી કે આ વરાળ નીકળશે ચાળણી ની અંદરથી. આમ તો બરાબર ગોઠવાઈ જશે. આ રીતે જુઓ, આ રીતે આ રીતે વણી વણી મૂકવામાં આવે છે. અને આ તૈયાર કરવામાં આવી ગયા છે. તૈયાર કરી અને ઉપરા ઉપર મૂકવામાં આવશે. જે આ ડબલ માળ બનાવવામાં આવે છે. જુઓ, આ ઉપરા ઉપરી ગોઠવવામાં આવે છે. જે વધ્યો છે લોટ એનો એકી સાથે જુઓ જગ્યા છે તાસમાં, એટલે આ રીતે બનાવીને મૂકે છે અને આ રીતે બનાવી દેવાના. બરાબર, આ રીતે કમ્પ્લીટ થઈ ગયા. આજે ઓકે, હવે તપેલામાં કમ્પ્લીટ ગોઠવાઈ ગયા. બરાબર, ગોઠવી દેવામાં આવે. હવે જે વધેલું લોટ છે એનો પણ ઉપયોગ થઈ જાય છે. જુઓ, ગોળ 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 વાળી અને આ રીતે ચારણી ઊંધી પાડી અને એના ઉપર ગોઠવવામાં આવ્યા છે. ચૂલા ઉપર કમ્પ્લીટ હવે પતી જવા આવ્યું છે. જુઓ, પતી ગયું. બરાબર, હવે આ જે તપેલું છે એ ચૂલા ઉપર લઈ જવામાં આવે છે. દેશી ચૂલા ઉપર લઈ જવામાં આવશે. જે આપણા ચૂલામાં દેશી ચૂલા ઉપર લઈ જવામાં આવશે. આપણા જે ચૂલા ઉપર આ ચૂલા ઉપર લઈ જવામાં આવશે. બરાબર, આ ચૂલામાં સળગાવ્યું છે અને આ બાફવા માટે મૂક્યું છે. બરાબર, ચૂલામાં તાપ થશે અને આ ઉપર સીબું ઢાંકવામાં આવ્યું અને લગભગ હવે બફાશે ચૂલા આ ઉપર. ઠાથી એટલે કે ચૂલા ઉપર બનાવેલા ખૂબ જ મીઠા લાગે છે. ગેસ કરતો ચૂલા ઉપર સારા બને. આ ચૂલામાં બર્તન સળગાવ્યું છે, અંદર બફાશે વરાળથી. જુઓ,
બફાઈ ગયા બરાબર. ચાલુ છે. હજુ કાચા છે, થોડુંક હજુ અંદર સળગાવવું પડશે. ચાલુ છે હજુ. એ જે આ ચૂલા ઉપર જે આપણે બાફા મૂક્યા હતા એ તૈયાર ફરી સળગાવવામાં આવ્યું. હવે બરાબર બફાઈ જશે. હજી આપણે હવે જમી લઈ દેવાનું. બરાબર તૈયાર થઈ ગયા. આ રીતે વારંવાર જોવું પડે છે. હવે જુઓ બફાઈ ગયા. પંખામાં ફરવા મૂકે. ત્યારબાદ તેને ઘરમાં લાવવાના, એને ઠંડા કરવા પડે. ઉપર પંખો ચાલુ છે, આ ઠરશે. અને હવે તેને બહાર કાઢી, અંદરથી અલગ કરવામાં આવશે. ગરમ છે જુઓ, બહાર કાઢવામાં આવે છે થાળીમાં. ગરમ છે. ખૂબ જ ગરમ હોય છે જુઓ, હાથ પડે છે. આ રીતે એક 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 બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ તેને ઠંડા કરવામાં આવે છે. હજુ પણ ગરમ છે. થાળીમાં બહાર કાઢવામાં આવશે. આ રીતે અંદરથી બહાર કાઢવામાં આવે છે ઠંડા કરવા માટે. જુઓ હજુ પણ ગરમ છે, પોંક મારે છે, હાથ બળે છે. એટલે જુઓ આ રીતે બધા આ થાળીમાં બહાર કાઢવામાં આવશે. એક પછી એક બહાર કાઢશે અને પવનથી ઠંડા પાડવામાં આવશે. હવે આ કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે. જુઓ આ રીતે ખુલ્લા કરવામાં આવે છે. નીકળી જવા પાણી મૂકેલું છે. નીચે પાણી છે બરાબર. આ બધા જ તૈયાર કરીને આવે. ઠંડા કરવામાં આવશે. હવે આ રીતે એક પછી એક બધા જ તપેલામાંથી આ થાળીમાં બહાર કાઢવામાં આવે. જુઓ બહાર નીકળી ગયા છે. હવે એને ઠંડા કરવામાં આવે છે. જુઓ ઠંડા થવા માટે અલગ અલગ કરવામાં આવ્યા. અલગ અલગ કરવામાં આવે છે ઠંડામાં કરવા માટેથી. ત્યારબાદ હવે જે હાથ પર ચપ્પુ છે ને ચપ્પાના મદદથી આ જ ગોળ વાળેલા છે ને એને કટિંગ કરવામાં આવે છે. જેમ શાકભાજી કટિંગ કરીએ ને એમ એ રીતે કટિંગ કરવામાં આવી રહ્યા છે. નાના નાના પીસ આપ જોઈ શકો છો, આ એ ચપ્પાની મદદથી કટિંગ કરવામાં આવે છે. કટિંગ કરવામાં આવે છે. આ રીતે બધા જ પીસ કટિંગ કરવામાં આવશે. નાના 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 ટુકડા કરવામાં આવશે. એટલે કે જે આપણે ગોટા બનાવીએ છીએ ને એનાથી નાની સાઈઝમાં કટિંગ કરવામાં આવે છે. ફોદગીઓના જે બાફવામાં આવે એ હવે ઠરી ગયા છે અને એનું કટિંગ કામ પણ પતવા આવી ગયું છે. જુઓ આજે નાના નાના પીસમાં કટિંગ કરી રાખવામાં આવી છે. જે આ રોલ બનાવવામાં આવ્યા હતા એ રોલનું કટિંગ થઈ ગયું છે. ખૂબ સારી રીતે આ રોલનું કટિંગ થઈ રહ્યું છે. હવે આ રોલનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું. જુઓ આપણા હવે શું કરવામાં આવશે કે એને ગેસ ઉપર જે મૂકવામાં આવ્યું તપેલું હતું તે હવે એમાં તેલ વેડવામાં આવશે. તેલ વેડવામાં આવશે એમાં.
શું નાખ્યું? આ જીરાનો વઘાર કરવામાં આવ્યો. જીરું. જીરાનો વઘાર કરવામાં આવે છે. જુઓ, હવે એમાં તેલ વેડવામાં આવશે. તેલ જ્યાં પાણી હતું એ બળી જશે. અંદર જે પાણી હતું ને એ બળી જાય, ત્યારબાદ આ તેલ નાખવામાં આવે છે. એટલા પ્રમાણમાં ફોજીઓની થાળી ભરેલી છે એટલું તેલ વેડવામાં આવશે. દરેક ફોજીયામાં તેલ લાગવું જોઈએ એટલું તેલ નાખવામાં આવે. આ તેલ કકડી રહ્યું છે. આમાં જીરાનો વઘાર કરવામાં આવે છે. જીરું નાખવામાં આવ્યું છે. જીરાનો વઘાર થાય છે. હવે ત્યારબાદ જે આપણે કટિંગ કરેલા પીસ છે એ ફોજીઓ માટે કટિંગ કરેલા પીસ છે. જે નાના નાના બરાબર એ અંદર નાખવામાં આવે છે. જુઓ, થાળીમાંથી એ પીસ નાખવામાં આવે છે. તેલ ઉકળી ગયું છે. હવે એને જોવા પૂરેપૂરો વઘાર કરવામાં આવ્યો. હવે નીચે નાદાજે એ માટેથી જુઓ, બરાબર. નાદાજે માટે આ રીતે ઉલટ સુલટ કરવામાં આવે, એટલે કે દરેક જગ્યાએ તેલ લાગી જાય. હવે ઉપર આજે સીબું ઢાંકવામાં આવ્યું. લીંબુ એ બફારાથી બની જશે. અંદર વરાળથી એ કમ્પ્લીટ તળી જશે. હવે પાછું આ શું, લીંબુ. જુઓ, આ લીંબુ નીચોવામાં આવે છે. લીંબુ નીચોવામાં આવે છે. આ લીંબુ નીચોવામાં આવ્યું એટલે કે થોડું ખાટું લાગે, સ્વાદ લાગે સારો, ખટાશવાળો. લીંબુનો રસ પાડવામાં આવ્યો. ત્યારબાદ ફરી ભજીયો બનાવવાની પાછી એને એક રસ કરવામાં આવશે. જુઓ, ફરી પાછું આ રીતે વારંવાર કરવું જોઈએ, એટલે કે નીચે દાળ છે તે બળી ના જાય. આગળ પાછી કરવામાં આવે આ રીતે ઉલાળવામાં, એટલે તેલ બધી જગ્યાએ ચોટે. આ ફોજીઓ બનાવવાની આ રીત છે. આ તો થોડું વરસાદ પૂરાના કારણે ચૂલા ઉપર પણ અમે એને શેકી દે, તેલમાં વંગાર કરી દે તેમ ચૂલા ઉપર પણ. કે ભાઈ ગેસ ઉપર ચાલો, રાતનો ટાઈમ છે, અંધારું હતું. આ મીઠું નાખવામાં આવ્યું. મીઠું નાખ્યા પછી પણ એને ઉલટ સુલટ કરવામાં આવશે. એક બાજુ ના લાગે. તૈયાર થવામાં આવ્યા છે, બરાબર. હવે ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. થોડી જ વારમાં તૈયાર થઈ જશે. જુઓ, મીઠું પણ લાગી ગયું દરેક જગ્યાએ. ઉલટ સુલટ કરીએ એટલે દાજે નહીં અને ભળી જાય મસાલા સાથે. આ દેશી બનાવવાની રીત છે. ફોજીઓ તૈયાર થઈ ગયા. આ રીતે આ પદ બનાવવાની રીત છે, ફોજીઓ બનાવવાની. મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. અને તમે પણ આ રીતે ફોજીઓ બનાવશો. અમારી આ દેશી રીત છે. ફોજીઓ તૈયાર થઈ ગયા. દેખો, આજે જેટલો બફાયો છે સારો તો તૂટશે નહીં, ખાવા માટે બરાબર. અને શેકાશે પણ સારી રીતે. મને ડીશમાં બહાર કાઢવામાં આવે છે. જુઓ, ચાખવા માટે તૈયાર થઈ ગયા. હવે આજે આ ફોજીઓ તૈયાર થઈ ગયા. જુઓ, મસ્ત બન્યા.
ઘરના જમવા બેઠા ખોદ્યા, જોવા ખોદ્યા.